હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ટેરા કેબલમાં રાખવામાં આવેલ રિજેક્ટેડ રેફ્રિજરેટરના વિપુલ જથ્થામાં તથા અન્ય ભંગારમાં લાગેલ ભીષણ જોકે કોઈ જાનહાનિ કે ઈજા થવા પામેલ નથી. આગનું કારણ હજુ સુધી અકબંધ છે. સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફાયર સર્વિસના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનું શરૂ કર્યું. જીઆઈડીસી ખાનગી કંપનીમાં આગ લાગતા જીઆઈડીસી પીઆઈ જે.આર. ઝાલા સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુ લેવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ ET ન્યૂઝ લાઈવ 24 સાણંદ.